જૂનાગઢના ઐતિહાસિક વિલિંગ્ટન ડેમને પ્રવાસ ધામ તરીકે વિકસાવવા સરકાર પ્રયાસ કરી રહી છે। બીજી તરફ પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। દાતાર પર્વતની સીડી પાસે આવેલા વિલિંગ્ટન ડેમ બ્રિટિશ કાળનો ઐતિહાસિક વારસો છે। દરરોજ અહીં મોટી સંખ્યામાં પર્યટકો મુલાકાત લે છે, છતાં અહીં પાર્કિંગની વ્યવસ્થા, શૌચાલય કે બાળકો માટે રમતગમતના સાધનો નથી। મનપાના વિપક્ષના નેતા લલિત પરસાણા પણ આ મામલે મનપા સામે આરોપ લગાવી રહ્યા છે। તો બીજી તરફ મનપાની સ્થાયી સમિતિના ચેરમેને દાવો કર્યો કે સરકાર અથવા યાત્રાધામ વિકાસ બોર્ડ તરફ ગ્રાન્ટ મળ્યા બાદ વિકાસ કામો શરૂ કરાશે। બધું રોડ જોઈએ તો એ વિખાઈ ગયેલા છે અને રસ્તાઓમાં અને અહીંયા બાળકો માટે પણ કઈ સુવિધા નથી। બાળકોને જોઈએ તો લસરપટ્ટી હોવી જોઈએ, હિંચકા હોવા જોઈએ તો બાળકોને મજા આવે, આપણે એને લઈને આવીએ તો એને રમવાની અને બધી સુવિધાને એક તો મેન તો લેડીઝ માટે શૌચાલય એ પણ એટલે કઈ વ્યવસ્થા ન કહેવાય। અહીંયા જે ઐતિહાસિક સ્થળો છે, જે જૂનાગઢમાં એક પ્રવાસનનું કેન્દ્ર છે અને હેરિટેજ જે મહાનગર કહી શકાય। જૂનાગઢ એકમાત્ર એવું સિટી છે કે જ્યાં મોટી માત્રામાં પ્રવાસીઓ આવતા હોય, ત્યારે શાસકોના, ભાજપના શાસકોના પાપે આ જે જૂનવાણી અને ઐતિહાસિક જે ડેમો છે એની હાલત ભંગાર થઈ રહી છે। ડેમની સાઇટ વિકસે એવું અમે પણ ઈચ્છીએ છીએ। એટલે આગામી સમયમાં અમે સંકલનમાં આ વિષય લેવાના છીએ કે કઈ રીતે આ ડેમને વિકસાવી શકાય અને ત્યાં નીચેની સાઇટ છે, ઉપરની સાઇડ છે, ત્યાં હિંચકા છે, બગીચા છે, પ્રવાસીઓ માટેની શૌચાલયની વ્યવસ્થા છે, આ બધું અમે વિચાર કરીશું।